ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બીએલઓએ કામના ભારણને લઈ સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે, એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યો છે। એક બીએલઓ કપડવંજ કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યો છે। હું પહેલા તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એની પ્રાર્થના કરું છું। સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપ? તમે 5 કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલઓ ઘરે ઘરે જઈ આવે, એમને બધું કામ મુકાવી દીધું। આટલી શું જરૂર હતી? એસઆઈઆર ની પ્રક્રિયા છે, એ ચાલવા દો તમે 3, 4, 6 મહિના, શું વાંધો છે ભાઈ? વેકેશન આવે છે, પણ નહીં, તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે। ભાજપ સત્તાની ભૂખી છે, ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે। ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી। અને પરિણામ તમે જોયું, એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે, કેટલાય બીએલઓ તણાવમાં છે। એટલું નહીં, હજી ઘણા બીએલઓ ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરી। તમે શિક્ષકો ઉપર, બીએલઓ ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી છે। 90 પ્રકારની કામગીરી બધે કરે છે। તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે, વિદેશમાં ભણે છે, તમારા દીકરાઓ ભાજપના નેતાઓના। અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓની એસઆઈઆરની કામગીરીના કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી। શિક્ષક કાર્ય અત્યારે ખોરંપે ચડી ગયું છે। ગરીબોના બાળકો ભણે છે, લાખો બાળકો, અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષક મતદારોને શોધે છે, અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે। કેવા નાટકો તમે શરૂ કર્યા છે? તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારનું હતી જ આપણે વ્યવસ્થાઓ। ચૂંટણી સમયે આપણે કરીએ જ છીએ 2 મહિના પહેલા, જેના નામ કમી રહી ગયા હોય, ચોડાવા હોય, પર ક્રોસ વેરિફિકેશન કરી લો। આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો। આ ભાજપના કારણે, ભાજપના એસઆઈઆર ને 1 મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલઓએ આપઘાત કરવા પડ્યા છે। હું તમામને વિનંતી કરું છું બીએલઓને કે જરા પણ ચિંતા તમે ન કરો। કદાચ 1 મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો, અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના, તમારી વારે આવશે। તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો તમે। અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણો હશે, પણ ચિંતા ના કરો તમે। આ સરકારોમાં આ જ અપેક્ષાઓ હોય છે। એને ચૂંટણીઓ જીતવાથી મતલબ છે, કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની મતલબ છે। એને ખબર છે કે ડીયુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં, તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીઓ, મહાનગરપાલિકાની, ઈ પાછી ઠેલાય અને એસઆઈઆરમાં કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે। પણ તમે જરાય ચિંતા ન કરતા, અમારો સંપર્ક કરજો। અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો। મારી વિનંતી છે, આવું કોઈ પગલું ન ભરે। અને ઘણા બીએલઓને મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષકમાંથી ફરજમુક્ત કરી દેવામાં આવે છે। એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઊભી છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો, આટલું પ્રેશર ના કરો। શિક્ષકો વેકેશનમાં આપણે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે। અત્યારે જે ડીયુ ચૂંટણીઓ છે, ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો। ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને, એને ભણવા દો।